ગુરુનો અનાદર કરવાથી શું ફળ મળે એની કથા સમજાવી. વત્રાસુરની કથા. વત્રાસુરે ગુરુનું અપમાન કર્યું હતું. ઇન્દ્રએ ગુરુનું અપમાન કર્યું ને એમાં એવું થયું કે ઇન્દ્રને ગુરુ વગર હાલે નહીં. ઇન્દ્રના ગુરુ કોણ? બૃહસ્પતિ. બૃહસ્પતિ એના ગુરુ, એટલે એને એના વગર ચાલે નહીં. કાંઈક તકલીફ થાય ને એટલે ગુરુ પાસે જાય અને સલાહ લે, અને એ જે સલાહ દે એ પ્રમાણે વર્તન કરે. તો એક વખત એવું થયું કે ગુરુદેવ સ્વર્ગમાં આવ્યા અને કંઈક પ્રસંગમાં આવી છે બધાય, એટલે કાંઈ ગુરુદેવનું સન્માન કર્યું નહીં. એટલે ગુરુદેવને એમ થયું કે આ બધા લોકો મને ભૂલી ગયા, એટલે બૃહસ્પતિ માન સરોવરમાં જઈને છુપાઈ ગયા. એટલે લૌકિક પ્રસંગોમાં ગુરુને આમંત્રણ ના આપવું, અલૌકિક પ્રસંગમાં આમંત્રણ આપવું. કારણ કે લૌકિકમાં એની માન મર્યાદા બહુ જળવાય નહીં, એને થોડોક અપરાધ દોષ લાગે. અલૌકિક પ્રસંગમાં એને આમંત્રણ આપવું. આવા સુંદર અલૌકિક પ્રસંગ હોય તો એમાં પધારે તો એની માન મર્યાદા અને એને બી આનંદ આવે. લૌકિક પ્રસંગમાં એને આનંદ ના આવે તો પછી આપણા માન ખાતર પધારે એ વાત જુદી છે. બાકી ગુરુનો અનાદર ન થાય એની કાળજી રાખવી. ગુરુ ધારણ કરવા તો સમજી વિચારીને કરવા, પણ ગુરુ ધારણ કર્યા પછી એનામાં દોષ જોવા એ બહુ અપરાધ છે. ઇન્દ્રએ ગુરુનું અપમાન કર્યું. બૃહસ્પતિ માન સરોવરમાં ચલા ગયા, પાછળથી શોધવા લાગ્યા, ક્યાંય મળે નહીં. એટલે ઇન્દ્રએ બીજા ગુરુને ધારણ કર્યા. એક હતા ને બીજા કર્યા, કારણ કે ઓલા મળતા નહોતા. એટલે પછી નવા ગુરુ ધારણ કર્યા. કોને ધારણ કર્યા? વિશ્વરૂપને. વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. જોજો, એક ભૂલ થઈ પછી બીજી ભૂલ, નવા ગુરુ ધારણ કર્યા. અને ઈ વિશ્વરૂપનું મોસાળ દૈત્ય પક્ષનું હતું. એટલે ઇન્દ્ર જે યજ્ઞ કરે એનો 10મો ભાગ ઈ દૈત્યોને આપી દેતા હતા. ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્રએ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. એટલે ત્રીજી ભૂલ થઈ. એક ભૂલ થાય એટલે બીજી થાય, બીજી થાય એટલે ત્રીજી થાય, પછી ચોથી થાય, પછી ચાલુ જ રહીએ. પણ ધ્યાન રાખજો, એક થઈ એટલે સમજવાનું હવે બીજું થવાની સંભાવના છે. કારણ કે એક અસત્યને ઢાંકવા માટે વારંવાર અસત્યનો પ્રયોગ કરવો જ પડે. એક બટન ઊંધું દેવાય ને, બધા બટન ઊંધા જ દેવાય. એક ભૂલ થાય એટલે બધી જ ભૂલો થવા લાગે. ઇન્દ્રએ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. બ્રહ્મ હત્યા લાગી. એ બ્રહ્મ હત્યાના 4 ભાગ કર્યા અને ઇન્દ્રએ ચારેય નહીં બ્રહ્મ હત્યાના ભાગ આપ્યા. પહેલો ભાગ વૃક્ષને આપ્યો, બીજો ભાગ પૃથ્વીને આપ્યો, ત્રીજો ભાગ જળને આપ્યો અને ચોથો ભાગ સ્ત્રીને આપ્યો. બ્રહ્મ હત્યાના 4 ભાગ હજી ચારેય ભોગવી રહ્યા છે. વૃક્ષને આપ્યો, જે વૃક્ષમાં ગુંદ થાય છે ને બ્રહ્મ હત્યાનો ભાગ છે. જળને આપ્યો, જળમાં જે સેવાળ થાય છે ને બ્રહ્મ હત્યાનો ભાગ છે. પૃથ્વીને આપ્યો, પૃથ્વી અમુક ભાગમાં ખારી છે, એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. સ્ત્રીને આપ્યો, સ્ત્રી રજસ્વલા બને છે, બ્રહ્મ હત્યાનો ભાગ છે. ચારેયને 4 ભાગ આપી દીધા. ઇન્દ્ર બ્રહ્મ હત્યામાંથી મુક્ત થયા. પ્રશ્ન તો ઈનો ઈ જ, ગુરુ નથી. વિશ્વરૂપના પિતા ત્વષ્ટ્રા મુનિએ યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી એક અસુર પ્રગટ કર્યો. એનું નામ હતું વત્રાસુર. અને ઈ વત્રાસુર ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા આવે છે. હવે સલાહ કોની લેવી? ગુરુ તો છે નહીં. ઇન્દ્ર મૂંઝાણા, હવે શું કરવું? ગુરુદેવનું અપમાન કર્યું એટલે ગુરુ જતા રહ્યા છે. નવા ગુરુ ધારણ કર્યા હતા, એનો વધ કરી નાખ્યો. હવે કોની સલાહ લેવી? પછી ઇન્દ્ર મૂંઝાણા એટલે પછી માણસ મૂંઝાય ને એટલે ક્યાં જાય? ક્યાંય પગ ન પહોંચે એટલે છેલ્લે પછી કે હે ભગવાન, હવે તું આમ કરી. ભગવાને ઓળખતો હોય કે હવે આવ્યો. પહેલેથી જ કેમ ન જાય એના શરણમાં? પહેલેથી જ એના શરણમાં જાય. हमको तेरा सहारा सदा चाहिए, आसरा इस जहां का मिले ना मिले,
आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा સદા ચાહીએ. છેલ્લે ભગવાન પાસે જાય કે હે પ્રભુ હવે તારી જરૂર પડી, હવે આવી જાજે હો. ભગવાન તોય કૃપાળુ કેટલો, તોય આવી જાય, એટલા દયાળુ છે. કોઈ દી યાદ ન કર્યા હોય, કોઈ દી ગયા ના હોય, તોય કરુણા સિંધુ છે ને, તો બી આવી જાય. એટલે ભગવાન પાસે ઇન્દ્ર ગયા અને ભગવાનને કહ્યું પ્રભુ હવે શું કરવું, વત્રાસુર કેવી રીતે નાશ પામશે. ત્યારે ભગવાને કહ્યું કે એક જ ઉપાય છે કે તમે દધીચી ઋષિ પાસે જાઓ અને દધીચી ઋષિ એના વાંસાનું હાડકું તમને આપે અને ઈ હાડકાનું વજ્ર બનાવો અને પછી તમે વત્રાસુર સાથે લડો, તો વત્રાસુર નાશ પામે. એટલે ઇન્દ્ર દધીચી પાસે ગયા અને એનું વજ્ર બનાવીને એની સાથે યુદ્ધ કરવા લાગ્યા. 1 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું અને અંતે વત્રાસુરનો નાશ થઈ ગયો. અને જ્યારે નાશ થયો ત્યારે 4 શ્લોકથી વત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી. અહમ હરે તવ પાદે કમૂલમ દાસાનુદાસો ભવિતાશ્મિ ભૂય મનસ્મરેતા સુપદે ગુણાસ્તે ગુણીત કર્મં ન કરોતુ કાય નાક પૃષ્ઠમ ન પારમેષ્ઠમ ન સર્વભૌમં નરસાધિપત્યમ ન સર્વભૌમં નરસાધિપત્યમ. હે પ્રભુ, હું તમારા દાસનો દાસ છું, બસ તમે આવો અને તમે મને લઈ જાઓ. આમ જીવ પુકાર કરે છે. વત્રાસુર પ્રભુની સ્તુતિ કરે છે કે જેમ નાના નાના વાછરડાઓ ગાયોની રાહ જોતા હોય, માળામાં બેઠેલા પક્ષીઓ એના માતા પિતાની રાહ જોતા હોય, એમ આ જીવ તમારી રાહ જોવે છે. બસ પ્રભુ તમે આવો અને તમે મને આમાંથી મુક્ત કરો. આમ અસુર હોવા છતાંય ભગવાનની સ્તુતિ કરી. વિચાર તો કરો, અસુર હોવા છતાંય ભગવાનને યાદ કર્યા. રાક્ષસ હતા પણ જેનામાં ગુણધર્મ તો સત્સંગના જ હતા. ભલે એની નીતિ ચૂકી ગયા હતા એટલે રાક્ષસ કહેવાના, પણ અંતે ગુણધર્મો પ્રભુના હતા. છેલ્લે પ્રભુની સ્તુતિ કરી છે. કહેવાનો અર્થ એ છે કે ગુરુનો અનાદર ક્યારેય ન કરવો. એક વખત ગુરુ ધારણ કરવા તો સમજી વિચારીને કરવા, કર્યા પછી ગુરુમાં ક્યારેય અવગુણ ન જોવા.